जय ઠાકર મિત્રો, જય હનુમાન દાદા। તો આજે અમે જઈ રહ્યા છીએ હસમુખા વાવ હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો મતિરાળાથી 3 કિલોમીટર થાય, મતિરાળા અને અકાળા વચ્ચે છે। તો અમે ત્યાં જઈ રહ્યા છીએ। તો અમારા આગળના વિડીયો સાથે બનાવી રહીજો। तो मित्रों આપણે જો આવી ગયા છીએ હસમુખા હનુમાન દાદાના મંદિરે। તો હું તમને મંદિરના દર્શન કરાવીશ। તો આગળના વિડીયો સાથે બનાવી રહેજો। હવે આપણે આવી ગયા છીએ મંદિરે। તો હું તમને દર્શન કરાવીશ। અને અહીંયા મિત્રો અકાળા ગામ, મતિરાળા, કેરાળા, પીપરિયા ગામે ગામથી ભાવિ ભક્તો આવે છે અને તમામ ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને દાદાને ખૂબ માને છે અને દાદા બધાને પરસો પણ ખૂબ આપે છે। તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર। તો આ છે મિત્રો હસમુખા હનુમાન દાદા। જય હનુમાન દાદા। અહીંયા મિત્રો કહેવામાં આવે છે કે દાદા હાજરા હાજુર છે અને ખૂબ લોકોના કામ કરે છે મિત્રો। આ છે મિત્રો દયારામ બાપાના શિષ્ય સંત શ્રી સીતારામ બાપુ, જે પહેલાં આશ્રમમાં હતા, અત્યારે તો દેવ થઈ ગયા છે, પણ એની મૂર્તિ મૂકી છે આપણે। જુઓ મિત્રો, જય સીતારામ બાપુ। સરસ મજાનું મંદિર બનાવ્યું સીતારામ બાપુનું। હવે મિત્રો આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાના શિષ્ય દયારામ બાપા, તેનું પણ મિત્ર અહીંયા મંદિર છે। જુઓ, જય દયારામ બાપા। તો હવે જો મિત્રો, આ છે 52નો લીમડો। જો તમને બતાવું, આ છે મિત્રો ખાટના પાંગરા, કે અહીંયા મિત્રો ખુદ બજરંગદાસ બાપા હિસકતા અને આ આશ્રમમાં આવતા મિત્રો। તો જો મિત્રો, તમને આખા આશ્રમનો વિડીયો બતાવું છું। તો હવે મિત્રો જાઉં, અત્યારે અહીંના મહાન છે હરિરામ બાપુ પાસે। જો બાપુ સીતારામ સીતારામ। આ છે મિત્રો અહીંના હાલના મહંત। અને અહીંયા મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા છે મિત્રો, એકવાર આવજો, જરૂર આવજો। અને અહીંયા મિત્રો જો તમારે દાદાને મિત્રો થાળ બાળ હોય તો આપણે સરસ મજાનું મિત્રો જો રસોડું છે, બોટો હોલ છે પતરાનો મિત્રો, ખૂબ સરસ મજાની જગ્યા છે મિત્રો। આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ છે શક્તિધામ પીપરિયા ઓફિશિયલ, તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય હસમુખા હનુમાન દાદા।